જનાક્રોશ યાત્રાના ત્રીજા તબક્કામાં 2 તારીખથી દક્ષિણ ગુજરાતમાં કપરાડાથી આ યાત્રાની શરૂઆત થઈ છે। આજે બીજા દિવસે યાત્રા સવારે અમે વલસાડ, ખેરગાંવ, ચીખલી અને તમામ વાપી સહિતના વિસ્તારોમાંથી જે ભ્રમણ કર્યું અને આ 2 દિવસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોએ જે પોતાના પ્રશ્નો રજૂ કર્યા, જે પોતાની ફરિયાદો હતી, જે આક્રોશ હતો, દર્દ હતો, પીડા હતો, એને ખુલીને રજૂ કરતા થયા છે। આ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો પોતાના જળ, જંગલ, જમીનના અધિકાર માટે લડત લડી રહ્યા છે। વિકાસના નામે એમની એ જમીનો, એમના ઘરો, એમના જંગલોને ઉજાડવામાં આવે છે। વિકાસના નામે વિનાશ થતો હોય એવી લાગણી, આક્રોશ આદિવાસી સમાજે વ્યક્ત કર્યો। 30 વર્ષના શાસન પછી પણ આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું। શિક્ષણ લીધા પછી રોજગારની કોઈ વ્યવસ્થા નથી, આરોગ્યની કોઈ વ્યવસ્થાઓ નથી। સાથે સાથે તમામ વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં બહારથી આવીને લોકો દ્વારા જમીનો ખરીદવામાં આવે છે, 73 એની જમીનો જે રિસ્ટ્રિક્શન હતું એ ભ્રષ્ટાચારીઓ ભેગા થઈને આ જંગલની આદિવાસી વિસ્તારની જમીનો હડપ કરી રહ્યા છે। એ જ રીતે આજે વલસાડમાં હજારોની સંખ્યામાં કામદારો રસ્તા પર ઉતર્યા અને બધાનો એક જ અવાજ હતો, એક જ આક્રોશ હતો કે આ સરકારમાં કામદારોનું શોષણ થાય છે। આ સરકાર જે ફેક્ટરી માલિકો છે, ઉદ્યોગપતિઓ છે, એની વકીલાત કરે છે। આ ભાજપના નેતાઓ એની દલાલી કરે છે અને સામે તરફે જે કામદારો છે એને કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું, ક્યાંક અકસ્માતે મૃત્યુ થાય તો પૂરતું વળતર નથી મળતું, એને જે કોન્ટ્રાક્ટ પ્રથાના નામે શોષણ થઈ રહ્યું છે, એમાંથી બહાર આવવા માટે, કાયમી નોકરી માટે, એના અધિકારો માટે, એને જે અન્યાય થાય છે એની માટે લડવા માટે જનાક્રોશ યાત્રામાં બધા ખુલીને જોડાય। આજે આ વિસ્તારમાં પણ જોયું કે ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું, પીવાના પાણીના પ્રશ્નો છે, નલ સે જલ ને મનરેગા અને બીજી યોજનાઓમાં ચારે તરફ ભ્રષ્ટાચાર છે, પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને ડરાવવા દબાવવામાં આવે છે। આ બધા જ મુદ્દાઓ ધીમે ધીમે લોકો આ યાત્રાના મંચ પર આવીને ઉજાગર કરી રહ્યા છે। અમે પણ લોકોને આશ્વાસ કર્યા છે કે આવનારા દિવસોમાં સૌ સાથે મળી કે આદિવાસી સમાજ માટે હોય, યુવાનોના રોજગાર માટે હોય, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા માટે હોય, દારૂ ને ડ્રગ્સની બધીને ખતમ કરવા માટે હોય કે સામાન્ય લોકોના અધિકાર માટેની લડાઈ સાથે મળીને લડીશું।